बोलो भारत माता के वंदे, जय भीम, जय संविधान। जब तक सूरज चांद रहेगा ये रुतबा मुझे तेरे संविधान से मिला है। ये सम्मान भी मेरे इस संविधान से मिला है। औरों को जो मिला वो मुकद्दर से मिला है, हमें तो मुकद्दर भी इस संविधान से मिला है। આપણા દેશના સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત આપણા સમાજના આ અભિવાદન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેઓ ખૂબ વ્યસ્ત હોય છતાં પણ ખાસ આપણી સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયા છે એવા પ્રદેશ માનનીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, તેની સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ અને સંવિધાનના ચરણોમાં શત શત નમન સાથે અહીંયા ઉપસ્થિત બધા જ સંતશ્રીઓ અને પૂજ્ય શંભુનાથ બાપુના આશીર્વાદ સાથે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમાજના, આપણા પોતાના જ અને મારા બંને સાથી મંત્રી શ્રી મનીષાબેન, શ્રી દર્શનાબેન, મારા મિત્ર સાંસદ શ્રી દિનેશભાઈ, પૂર્વ સ્પીકર અને પૂર્વ કેબિનેટ મંત્રી જેમણે કદાચ ખૂબ જ લાંબા સમય સુધી મંત્રી તરીકેનો કીર્તિમાન સ્થાપ્યો છે એવા આદરણીય શ્રી રમણભાઈ, જેમની સાથે મને કામ કરવાનો અવસર મળ્યો એવા પ્રદેશ મંત્રી અને મોરચાના પ્રભારી શ્રી ઝવેરીભાઈ, પ્રદેશ મોરચાના અધ્યક્ષ જેને સાંભળવું, જેમને શરૂઆતમાં આપણને સંબોધન કર્યું એવા આદરણીય શ્રી ગૌતમભાઈ, ખૂબ જ વિદ્વાન એવા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ માનની શ્રી પરેખભાઈ, મેયર શ્રીમતી પ્રતિભાબેન, માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ, મારા મોરચાના સાથી મહામંત્રી મિત્ર શ્રી વિક્રમભાઈ, શ્રી દેવેનભાઈ, કર્ણાવતી મહાનગર મોરચાના પ્રદેશ અધ્યક્ષ, કર્ણાવતી મહામોરચાના અધ્યક્ષ શ્રી ભદ્રેશભાઈ, ડોક્ટર મિત્ર શ્રી ઋત્વિજભાઈ પટેલ, શ્રી ધવેલભાઈ દવે, શ્રી પ્રવીણભાઈ પંડ્યા, શ્રી મણિલાલભાઈ પરમાર, પૂર્વ મેયર શ્રી કિરીટભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, અને ખાસ તો જેમના થકી એવા પ્રદેશ મોરચાના મારા સૌ સાથી મિત્રો, સ્થાનિક મોરચાના સૌ મારા મિત્રો, અને જેના થકી આજનો કાર્યક્રમ આજે ખૂબ સારો અને સફળ થયો છે એવા મારા પોતાના જ સર્વે સમાજના વડીલો, ભાઈઓ બહેનો, માતા ભગીનીઓ, આપ સૌને મારા જય ભીમ, જય સંવિધાન। જ્યારે હમણાં ખૂબ સરસ વાત કરી કે આ જે કાર્યક્રમ છે અભિવાદન સમારોહ છે, દર્શનાબેને કીધું, માની જગદીશભાઈ સાહેબ, માની પ્રદેશ અધ્યક્ષ શ્રી, આ કાર્યક્રમ માત્ર મનીષાબેનનો, દર્શનાબેનનો કે ડોક્ટર પ્રદ્યુમન વાજાનો નથી, આ કાર્યક્રમ સમસ્ત અનુસૂચિત જાતિના અભિવાદનનો કાર્યક્રમ છે। કારણ કે આ અનુસૂચિત જાતિને જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લિખિત સંવિધાન દ્વારા જે અમને પ્રતિનિધિત્વ મળ્યું, ત્યારે અમે બધા પણ તમારું પ્રતિનિધિત્વ કરીએ છીએ, ત્યારે આપણા સમાજનો કાર્યક્રમ છે એ બધા આખા સમાજને હું અભિનંદન આપું છું। ખાસ તો સંવિધાન દિવસની જ્યારે વાત થાય, બે કાર્યક્રમ ભેગા છે, સંવિધાન દિવસ અને સન્માન સમારોહ। મોટા ભાગની વાતો આપણને મનીષાબેને અને દર્શનાબેને કીધી, એનું પુનરાવર્તન નહીં કરીશ, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ગઈ વખતે જે મંત્રીમંડળ હતું એમાં એકમાત્ર મહિલા મંત્રી હતા, એ કોણ હતા? કોઈ કહેશે? ભાનુબેન બાબરિયા। આખા મંત્રીમંડળમાં એક જ મંત્રી લેવાના હોય તો એ અનુસૂચિત જાતિ સમાજના મંત્રી મહિલા હોય એવું સન્માન ભારતીય જનતા પાર્ટીએ આપણને આપ્યું છે।
એની સાથે સાથે વિશેષ વાત કહીશ તો જ્યારે ઘોષણા થઈ હતી ત્યારે લોકોના મગજમાં સામાન્ય રીતના એવી કલ્પના હતી. સવારે ઘોષણા થઈ ત્યારે તમારા બધાના મનમાં શું વિચાર આવ્યો હતો કે આપણને કયું મંત્રી પદ મળશે? સામાજિક ન્યાય અને અધિકારી. પરંતુ જ્યારે સાંજે લોકોએ ટીવી મીડિયામાં જોયું ત્યારે ખૂબ આનંદ થયો કે સામાજિક ન્યાય અને અધિકારીની સાથે સમગ્ર શિક્ષણ વિભાગ, બાળ અને મહિલા કલ્યાણ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ, આ ત્રણેય સારામાં સારા ખાતા ભારતીય જનતા પાર્ટીએ અનુસૂચિત જાતિ સમાજને આપ્યા છે. ત્યારે કેન્દ્રીય મોવડી મંડળ અને પ્રદેશ મોવડી મંડળનો આપણે 100% આભાર માનવો ઘટે. આ સન્માન પછી જ્યારે બંધારણની વાત થાય છે, સંવિધાનની વાત થાય છે, તો મને ગૌરવ અને આનંદનો વાત એ છે કે જેમ દર્શનાબેને કીધું એમ કે વખતે એક ઇંગ્લિશ વ્યક્તિ હતા, રોસ કે એવું કંઈક નામ હતું, એનું સૂચન થયું કે ભારતનું બંધારણ એ લખશે. ત્યારે આપણને આનંદ થાય કે આપણા દેશમાં જ આવો મહામૂલો માનવી છે જે વિશ્વમાં સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખાય છે. એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણું સંવિધાન રાખશે. એટલા માટે આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સંવિધાન લખી અને એ સંવિધાનની જે તાકાત છે, તમે કલ્પના કરો મિત્રો કે દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશ એટલે ભારત દેશ, અને એનું લેખિત સંવિધાન વિશ્વનું શ્રેષ્ઠ સંવિધાન છે. કારણ કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બાદ આ સંવિધાનની રચના થઈ. અને કેટલું સુંદર સંવિધાન! એના અનુચ્છેદ 368માં તમે જશો તો જેમ જેમ સમાજમાં આગળ યુગ પરિવર્તન થતું થાય એમ યુગ પરિવર્તન પ્રમાણે એ લચીલું એટલે કે એ ફ્લેક્સિબલ સંવિધાન, એમાં જરૂરિયાત પ્રમાણે પણ સુધારા થઈ શકે. શરૂઆત જ્યારે થઈ ત્યારે એમાં 395 અનુચ્છેદ હતા, 22 ભાગ હતા અને 8 પરિશિષ્ટ હતા. ધીમે ધીમે વધારો થઈ અને અત્યારે 444 થી ઉપર અનુચ્છેદ છે, 25 ભાગ અને 12 પરિશિષ્ટ છે. આ સંવિધાનની તાકાત એ છે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ભારતનું બંધારણ લખ્યું. મિત્રો, તમને બધાને ખબર છે કે અત્યારે આપણા જે પાડોશી દેશ છે, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, નેપાળ હોય, શ્રીલંકા હોય, બધાની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ આજે સંપૂર્ણ દેશ તૂટી ગયા છે. આજે ભારત દેશ જો અડીખમ ઉભો હોય તો એનું એકમાત્ર કારણ એ છે કે આપણું સંવિધાન લખનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ સુંદર સંવિધાન લખ્યું છે અને એ સંવિધાનનું અમલ કરવા માટે એનો ભગત નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે દેશનું સુકાન સંભાળી રહ્યો છે. જેવી રીતના અલગ અલગ ધર્મગ્રંથ હોય એવી રીતના આ સંવિધાન છે એ લોકશાહીનો ધર્મગ્રંથ છે. અને એટલું સુંદર સંવિધાન છે કે લોકશાહીના જે 3 સ્તંભ છે, વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને વિધાનતંત્ર, આ ત્રણેયને ખૂબ સરસ રીતના એમણે સંતુલન એમાં બનાવી આપ્યું છે. આ સંવિધાન એ નાગરિક અને સરકાર વચ્ચેનો સેતુ છે જે ન્યાય, સમતા અને સ્વતંત્રના 3 પિલર ઉપર ઊભું છે. જ્યારે સંવિધાનની રચના થઈ, મેં જેમ કીધું 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, ત્યારે દુનિયાના અલગ અલગ દેશોના સંવિધાનનો અભ્યાસ કરી. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડમાંથી સંસદીય પ્રણાલી, અમેરિકામાંથી મૂળભૂત હકો, રશિયામાંથી મૂળભૂત ફરજો, આયર્લેન્ડમાંથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કેનેડામાંથી ફેડરલ ગવર્મેન્ટ, ફ્રાન્સમાંથી સ્વતંત્રતા, સમતા અને બંધુતા, આ બધા જ પાસાઓનું જે શ્રેષ્ઠ હતા એ અલગ અલગ લઈ અને ભારત દેશનું સંવિધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આવ્યું. પરંતુ આ જ્યારે સંવિધાનમાં સ્વીકાર થયો એ દિવસ એટલે સંવિધાન દિવસ અત્યાર સુધી માત્ર ને માત્ર વિરોધ પક્ષની સરકારે માત્ર કાનૂન દિવસ તરીકે ઉજવ્યો. પરંતુ 2014માં નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન તરીકે સુકાન સંભાળ્યું ત્યારે 2015માં ખૂબ લાંબી ડિબેટ સંસદમાં થઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે 125મી જન્મ જયંતિ હતી એ નિમિત્તે 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે જાહેરાત કરી અને આપણને સંવિધાનને ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એમણે ગૌરવ અપાવ્યું છે અને સન્માન અપાવ્યું છે. એટલે જેટલો આભાર આપણે નરેન્દ્રભાઈનો કરીએ એટલો ઓછો છે. આ કઈ રાતોરાત નથી થયું. એનું બીજ 2010માં જ્યારે પ્રજાસત્તાક દિનની હીરક જયંતિ હતી
ત્યારે સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર જેવી રીતના સિદ્ધરાજ જયસિંહે એમનો જે સિદ્ધ હેમ ગ્રંથ હતો એને હાથીની અંબાડી ઉપર ઉપાડી મૂકી અને જે સન્માન આપ્યું એ નરેન્દ્રભાઈ મોદી અને કદાચ આપણા રમણભાઈ પણ કદાચ એ વખતે હતા, આ બધા જ મિનિસ્ટરોએ પગપાળા ચાલી અને સંવિધાનને સન્માન આપ્યું હતું. એટલે સંવિધાનને સન્માન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. વિરોધ પક્ષ હાથમાં કોરા બંધારણ લઈ અને આપણને ગુમરાહ કરવાની કોશિશ કરે છે કે બંધારણનું અપમાન એ ભારતીય જનતા પાર્ટી કરે છે. ત્યારે મારે ખૂબ સમય ઓછો છે, માનની પ્રદેશ અધ્યક્ષને પણ જવાનું છે, ત્યારે હું આપને 100% 2-3 વસ્તુ કહીશ. તમે ગૂગલ સર્ચ કરી જજો. અત્યાર સુધીમાં સંવિધાન બદલવાનું સૌથી વધારે કામ કર્યું હોય તો એ વિરોધ પક્ષોએ કર્યું. માત્ર સંવિધાન બદલવાનું નહીં, પરંતુ 1976માં જ્યારે 42મો સંવિધાનનો સુધારો થયો એને ભારતમાં મિની બંધારણ એટલે કે મિની કોન્સ્ટિટ્યુશન લઘુ બંધારણ તરીકે કહેવાય છે. અને એ સુધારો કેટલી હદ સુધી કર્યો હું તમને આજે બતાવું છું. સંવિધાન એ આપણો લોકશાહીનો ધર્મગ્રંથ છે, પરંતુ એનું જે આમુખ છે, એનું જે પ્રિએમ્બલ છે, એ જ્યારે દેશમાં સંવિધાન જ્યારે અમલમાં આવ્યું 1950 26મી જાન્યુઆરીએ, ત્યારે એના આમુખમાં લખ્યું હતું, We the people of India having solemnly resolved to constitute India into sovereign, democratic and republic. સાર્વભૌમ, પ્રજાસત્તાક અને ગણતંત્ર, લોકતંત્ર માત્ર 3 જ શબ્દ હતા, પરંતુ 1976માં માનની પ્રેરકભાઈ 42મો સંશોધન કરી અને એમણે બિન સાંપ્રદાયિક અને સમાજવાદીના 2 શબ્દ ઉમેરી અને સંવિધાનના આમુખને બદલવાનું કોઈ જો ગુનો કર્યો હોય તો આ વિરોધ પક્ષની સરકારે કર્યો છે. અને પછી આપણને એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી સંવિધાન બદલવાની વાત છે. એટલું જ નહીં, પરંતુ અનુચ્છેદ જે 1973માં 3 જસ્ટિસ સિનિયોરિટીમાં હતા, ગ્રોવર, હેગડે અને શેરદ, આ ત્રણેયની સિનિયોરિટીને એ વખતની કોંગ્રેસની સરકારે અવગણી અને એન રોય એને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવ્યા અને ન્યાયતંત્રનું હળાહળ અપમાન કર્યું અને સંવિધાનનું અપમાન કર્યું. એ ઉપરાંત જ્યારે કટોકટી લાદી આ વિરોધ પક્ષની સરકારે, ત્યારે સંવિધાને આપણે ભાગ 3માં મૂળભૂત અધિકાર આપ્યા છે. આ કટોકટી લાદી અને મૂળભૂત હક છીનવવાનું કોઈ કામ કર્યું હોય તો એ વખતની વિરોધ પક્ષની સરકારે કર્યું. પ્રેસની સ્વતંત્રતા કોઈ છીનવી લીધી હોય તો એ સરકારે કર્યું. અપમાન એમણે સંવિધાનનું કર્યું અને પછી આપણને એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ સંવિધાનનું અપમાન કર્યું. એ ઉપરાંત જ્યારે આર્ટિકલ 356 અંતર્ગત દેશમાં જે ચૂંટાયેલી સરકાર છે, જે સંવિધાને આપણને મતદાનનો હક આપ્યો છે દરેક નાગરિકને, એ મતદાનના હક દ્વારા આપણે આપણી સરકાર ચૂંટીએ છીએ લોકશાહીમાં, ત્યારે એનો એ દુરુપયોગ કરી અને રાષ્ટ્રપતિ શાસન સૌથી વધુ વખત કોઈ લગાવ્યું હોય તો આ વિરોધ પક્ષની સરકારે લગાવ્યું છે. આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર સંવિધાન સુધારો કરે તો શું સુધારો કર્યો તમને કહું. પહેલા જેમ 370ની કલમ હટાવી, એની પહેલા જમ્મુ કાશ્મીરમાં આપણા લોકોને ત્યાં એસેમ્બલીમાં પ્રતિનિધિત્વ મળતું નહોતું, પરંતુ એ દૂર કર્યા પછી આપણને ત્યાં 9 ધારાસભ્યો અને આપણને નોકરીની તકો પણ, એ જ્યારે સંવિધાનમાં થોડો સુધારો કર્યો તો અનુસૂચિત જાતિના લાભ માટે સુધારો કર્યો. આ સુધારો ભારતીય જનતા પાર્ટીએ કર્યો. અને તેની સાથે સાથે ડોક્ટર બાબા સાહેબનું સન્માન પણ કોઈએ કર્યું હોય તો એના જીવન સાથે સંકળાયેલા એક 26મી નવેમ્બર તારીખ છે. એક 14મી એપ્રિલ, મને 2 જ મિનિટમાં હું પૂરું કરીશ સાહેબ. 14મી એપ્રિલ એવો દિવસ છે કે ભારતીય જનતા પાર્ટીના જે આપણું પેલું છે નિયમો, એમાં બૂથ સ્તરે કરવાના કોઈ કાર્યક્રમ હોય તો એમાંથી એક કાર્યક્રમ એટલે 14મી એપ્રિલ એટલે સમરસતા દિવસ છે. એટલે 14મી એપ્રિલને સમરસતા દિવસ તરીકે ઉજવવાનું કોઈ કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે. આજ સુધી કોંગ્રેસને ક્યારેય યાદ નથી આવ્યું. અને બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે સંકળાયેલા જે 5 સ્થાનો છે,
અમને બધાને હમણાં સ્મૃતિ ચિહ્ન આપીને સન્માનિત કર્યા. આ પાંચે પાંચ સ્થાનોને પંચ તરીકે વિકસાવી અને બાબા સાહેબ આંબેડકરને સન્માન ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છું. ત્યારે અંતમાં હું એટલું જ કહીશ કે સંવિધાનના મૂલ્યો જે છે એને આપણે જીવનમાં ઉતારીએ, સંવિધાનના આદર્શોને જીવનમાં ઉતારીએ અને આપણે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત 2047 નું સપનું છે એ સાકાર કરવા માટે આપણે પણ એક ભારત શ્રેષ્ઠ ભારતના માર્ગે જઈએ અને આપણે પણ એમાં સહયોગી થઈએ એવી મારી આપ સૌને વિનંતી છે. ને અંતમાં બાબા સાહેબ આંબેડકરનું એક છેલ્લું આપણે હું એક ભાષણ કહીશ કે સંવિધાન ગમે એટલું શ્રેષ્ઠ કેમ ના હોય, પરંતુ એનું અમલીકરણ કરનાર રાજ સત્તાની નિયત ખરાબ હશે તો એ શ્રેષ્ઠ સંવિધાન ખરાબ સાબિત થશે. અને દેશનું સંવિધાન કેટલું પણ ખરાબ કેમ ના હોય, પરંતુ એનું અમલીકરણ કરનારી રાજનેતા જે છે, રાજ સત્તા છે, એ જો સારી હશે તો એ ખરાબ સંવિધાન પણ સારું થશે. આજે દેશ માટે સુવર્ણ કાળ છે કે આજે રાજનેતા પણ સંવિધાનનું સન્માન કરનારા છે, સંવિધાન પણ શ્રેષ્ઠ છે. તો આના કરતા કોઈ સુવર્ણ યુગ આપણે ક્યારેય આવી ના શકે. અને અંતમાં એટલું જ કહીશ કે ભીમને આંખ ખોલી તો હર કોઈ इंसान बन गया, भीम ने आंख खोली तो हर कोई इंसान बन गया, भीम ने किताब खोली तो हर कोई विद्वान बन गया, और भीम ने कलम खोली तो इस देश का संविधान बन गया. और इस देश के संविधान से आज गरीब पछात वर्ग का एक आदमी भारत देश का बड़ा प्रधान बन गया. जय भीम, भारत माता की जय, वंदे मातरम, जय संविधान. સંત મહાત્માજીનું